હેલો એન્ડ વેલકમ યુ ઓલ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન જ્યોત। આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સંસ્કૃત વિષયમાં એમસીક્યુઝનો અભ્યાસ કરીશું। કાવ્ય નંબર 9 અને 10 અને જે ગદ્ય છે એટલે કે પ્રોઝ છે 19 એન્ડ 20। ખાસ યુટ્યુબ ચેનલ આપણી જ્ઞાન જ્યોત તો તમને ખબર જ છે અને પીડીએફ પણ ડિસ્ક્રિપ્શનમાંથી મળશે। આ ઉપરાંત તમે ટેલિગ્રામ ચેનલ પરથી પણ પીડીએફને ડાઉનલોડ કરી શકો છો અને અભ્યાસ કરી શકો છો। આ ઉપરાંત આપણે ટેલિગ્રામમાં ગૂગલ ક્વિઝની લિંક પણ મૂકી છે, જેથી તમે આ ભણ્યા પછી આનો અભ્યાસ કર્યા પછી તમારા અભ્યાસની પ્રગતિને પણ જાણી શકશો। જવાબ પણ તરત મળશે, તો તમે ચોક્કસ ટેલિગ્રામમાં પણ સબસ્ક્રાઇબ કરશો। આપણે જોઈ રહ્યા છીએ એક એક પ્રશ્નની સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીશું। પ્રથમ કાવ્ય આપણું છે પદ 9 કિમ વેધેન પ્રયોજનમ, એટલે કે વૈધની સી જરૂર। પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરીશું અને ઓપ્શન પણ સમજીશું। પ્રથમ પ્રશ્ન શું કહે છે કે દિનાંત। દિનાંત એટલે શું? ઘણી વાર વિદ્યાર્થીને ભોજનાંત, દિનાંત, નિશાંતમાં ખબર નથી પડતી, કન્ફ્યુઝ થઈ જાય છે। તો દિનાંત દિવસનો અંત, દિનાંત નામ કિમ તો રાત્રિ, યાદ રાખીશું દિવસનો અંત એટલે છે રાત્રિ। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 શું કહે છે? ત્રિભુક્તમ ક્રીદશમ ભવતી, 3 વાર ખાવું એ કેવું બને છે? એટલે કે પ્રથમ વાર ખાવાથી શું થાય? સદા આરોગ્યમ। બીજી વાર ખાવાથી બલવર્ધનમ। ત્રીજી વાર ખાવાથી શું થાય? સદા રોગમ થાય। અને ચોથી વાર તો ખબર છે માર્કમ છે। સદા રોગમ ને આના જે સ્પેલિંગ છે એટલે કે જોડણીને ખાસ જોજો। સદા રોગમ અને સદા આરોગ્યમ બંને શબ્દો છે, પણ અહીંયા સદા રોગમ યાદ રાખવાનું છે। ત્રિભુક્તમ સદા રોગમ। 3 નંબર ધાતવ ઇતસ્ય પ્રકરણ અનુરૂપમ। શું કહે છે કે ધાતવ શબ્દનો અહીંયા જે છે પ્રકરણને અનુરૂપ કયો અર્થ છે? ક અર્થ છે? તો વાત પિત્ત અને કફ જે છે, આપણે વાત પિત્ત આદિ લખ્યું છે, વાત પિત્તાદય એટલે વાત પિત્ત આદિ એટલે કે વગેરે। તો આપણો આ જવાબ અત્યારે આવશે। ધાતુ આપણે વિજ્ઞાનની વાત નથી કરવાની, પ્રકરણને અનુરૂપ છે, તો વાત પિત્ત આદિ। વૈનતે નામક, વૈનતે એટલે શું? તો ગરુડનો સમાનાર્થી શબ્દ છે કે સર્પો જે છે ને એ ગરુડ પાસે નથી જતા, જેમ કસરત કરનાર વ્યક્તિ પાસે રોગ નથી જતા, બસ એની વાત કરી છે। તો ગરુડ છે, યાદ રાખીશું। બિનજરૂરી બધા ઓપ્શન નહીં વાંચવા, ખાસ કરીને પરીક્ષા પહેલા, નહીતર પછી શું કન્ફ્યુઝન થાય। આપણે ગરુડ જ વાંચ્યું છે એટલે આપણને ખબર જ હોય, બીજું કશું આવે નહીં, ગરુડ જ આવે। બાકી બધું વાંચશો તો ઘણીવાર કન્ફ્યુઝ થઈ જશે, એટલે વાંચવાનું જ નહીં પરીક્ષામાં પહેલાય। 5 નંબર દિનાંતે નામે, દિનાંતે કિમ પેયમ અસ્તિ। દિનાંત દિવસના અંતે એટલે કે રાત્રે શું પીવું જોઈએ? તો આપણને ખબર છે પય એટલે કે દૂધ પીવું જોઈએ। દૂધ પીને ઊંઘી જવાનું પછી। 6 નંબર શું કે એક ભુક્તમ ક્રીદશમ ભવતી। યાદ રાખો, આ થોડો ભારે પ્રશ્ન છે। એક ભુક્તમ એક વાર ખાવું કેવું હોય છે? તો કેવું હોય છે? જો અહીંયા સદા રોગમ લખ્યું છે અને અહીંયા સદા આરોગ્યમ લખ્યું છે, આ થોડુંક કન્ફ્યુઝન ના થાય। સદા રોગમ તો આપણને ખબર છે ત્રિભુક્તમમાં આવે, અને એક ભુક્તમમાં સદા આરોગ્યમ, આ સદા આરોગ્યમ શબ્દ છે, આ યાદ રાખીશું। રોગ્યમ ગ અર્ધું હોવું જોઈએ અને ય રોગ્યમ, સદા આરોગ્યમ એટલે એકમાં આવશે સદા આરોગ્યમ। 7 નંબરનો પ્રશ્ન શું કહે છે? હિતાહારા મિતાહારા, કલ્યાણકારી અને અનુરૂપ યોગ્ય। ચ જના કે ન ચિકિત્સનથી, કોની એમની ચિકિત્સા નથી કરતું? માપસરનું ખાય છે, પોતાના શરીરને અનુરૂપ ખાય છે, હિતકારી ખાય છે, એનું ચિકિત્સા કોણ નથી કરતું? તો આપણને ખબર છે વેદો એની ચિકિત્સા નથી કરતા। 8 નંબરનો પ્રશ્ન શું કહે છે? કહ આહાર પચતી, આહારને કોણ પચાવે છે? તો જઠરાગ્નિ, એટલે અહીંયા લખ્યું વહની અગ્નિ જે છે, જઠરની અંદર રહેલો અગ્નિ આહારને પચાવે છે। 9 નંબરનો પ્રશ્ન શું કહે છે? ભીષક કીદશ અસ્થિ। જે ડોક્ટર છે, ભીષક એટલે ડોક્ટર કેવો હોય છે? કેવું હોય છે? અસ્થિ એનું વિશેષણ, તો યુક્તિ હેતુનો, એનું રોગનું કારણ અને એનું નિદાન જે છે બંને જાણતો હોય છે। હેતુ અને યુક્તિ એટલે એના પાછળનો ઓપ્શન, યુક્તિ કરીને સોલ્યુશન, ટૂંકમાં એની રેમેડી એને ખબર હોવી જોઈએ। તો યુક્તિ હેતુનો। વારી કદા પેયમ, વારી એટલે પાણી ક્યારે પીવું જોઈએ? તો નિશા એટલે રાત્રિ અને એનો અંત આવે એટલે કે સવાર। નિશાનો અંત ક્યારે થાય? તો સવારે અંત થઈ જાય। તો નિશાંતે સવારમાં ઉઠીને પાણી પીવું જોઈએ, તો ઘણી જગ્યાએ આપણે સાંભળતા હોય છે, વિડીયો પણ બધે। તો નિશાંતે એટલે રાત પૂરી થઈ જાય એટલે કે સવાર થઈ જાય, અને યાદ રાખીશું વારી। હવે પ્રભાત પણ લખ્યું હોય કદાચ, તો પાછું એ પણ ધ્યાન રાખવાનું કે પ્રભાત થવાનો મતલબ પણ નથી આપ્યું એટલે બરોબર છે, અત્યારે નિશાંત છે, પણ પ્રભાતમ ને નિશાંતે ને પછી એ અને બી હોય તો પાછું ધ્યાન રાખવાનું, એ અને બી એટલે કે સી જવાબ આવે એ વખતે। પીડીએફ તમે ડાઉનલોડ કરશો એટલે આ પ્રકારનું એક પેજ દેખાશે, જેને તમે
ટચ કરીને ક્લિક કરીને ગૂગલ ફોર્મની લિંક પર જઈ શકશો. નીચે લખ્યું છે આપણે કે ક્લિક કરો અને પ્રશ્નોના જવાબ આપો અને ગુણ પણ તમને વ્યૂ સ્કોરમાં તરત જ દેખાશે. નામ લખવું પડશે, નામ ફરજિયાત છે. તમે કોઈ પણ નામ લખી શકો છો, બિલકુલ એના ડેટા ક્યાંય સ્ટોર નહીં થાય, અથવા તમે તમારી રીતે કોઈ પણ નિકનેમ પણ લખી શકો છો. 10 નંબરના કાવ્યની આપણે વાત કરીએ. અન્યોક્તય એટલે એકના બહાને અન્યને કહેવાની રીત. બરોબર છે. પ્રથમ પ્રશ્ન શું કહે છે? ખાલી જગ્યા આપણને આપી છે. તે નાગ શીર્ષાણી જેટલા તારા મસ્તક છે એટલા, ટૂંકમાં હે નાગ જેટલા તારા મસ્તક, બસ એટલું છે. આ યતિ તે નાગ શીર્ષાણી જેટલા તારા મસ્તક. પછી આ પંક્તિ છે 2 નંબર આવે છે. યતિ શીર્ષાણી જેટલા તારા મસ્તકો, તતિ શું તેટલી તારી વેદનાઓ. જેટલા તારા મસ્તક એટલે કે જેટલી સગવડો વધારે એટલી સમસ્યાઓ વધારે. ફોર એક્ઝામ્પલ કે આપણી પાસે મોબાઈલ જ ના હોય તો રિચાર્જ કરાવવાનું જ ના આવે, બેટરી ડિસ્ચાર્જ, આ તે ટફન ગ્લાસ ને આ બધા ગ્લાસ ના આવે. સમસ્યા ક્યારે આવે છે? મોબાઈલ હોય. મોબાઈલ હોય એટલે ઇન્સ્ટાની રીલ્સે જોવી પડે, 1.5 GB કરાવવું પડે, બધા પ્રોબ્લેમ ત્યારે આવે. એટલે જેટલા તારા મસ્તકો એટલી તારી સમસ્યાઓ. 3 નંબરનો પ્રશ્ન. પ્રતિ અંબુજમ કિમ દરેક કમળ માટે શું હોય છે? બરાબર છે. પ્રશ્ન આમ તો એવું છે કે શું નથી હોતું? તો રવિ નથી હોતો. બરાબર છે. આ રીતનું છે. તો રવિ એટલે કે સૂર્ય નથી. ક્રિદશી સ્વચ્છતા, પાણીની વાત કરી છે કે જળના જે ગુણો છે ને એમાં એક દુર્ગુણ છે કે નીચેના માર્ગે જાય છે. તો પાણી માટે છે, મને એવું લાગે છે કે આ બધા જે MCQ છે એમાં થોડાક શબ્દો ઉમેરવા પડે. કે ક્રિદશી સ્વચ્છતા તો કોની માટે વાત કરી છે? તો જળની વાત કરી છે. તો એનું જે સ્વાભાવિક એ છે કે પાણીનો સ્વભાવ જ હોય છે કે સ્વચ્છ રહે. પાણી હંમેશા સ્વચ્છતા તરફ રહે છે. વહેતું હોય, નદી તમે જુઓ એકદમ ક્લીન હોય. આ તો આપણે બધું પ્રદૂષણ ઊભું કર્યું, બાકી એ તો પહેલાંથી જ સ્વચ્છ હતી. તો સ્વાભાવિકી છે ક્રિદશી સ્વચ્છતા, તો સ્વાભાવિકી સ્વચ્છતા છે. કશ્ય ઉત્પત્તિ નિષ્ફળા, કોની ઉત્પત્તિ નિષ્ફળ ગઈ છે? તો ઇન્દો. ઇન્દો એટલે ચંદ્રમા, કે જેને કમળની જે સવારે ખીલતા કમળો નથી જોયા, એ ચંદ્રની ઉત્પત્તિ નિષ્ફળ ગઈ છે એવો શ્લોક છે. એટલે આપણે ઇન્દો યાદ રાખવાનું છે. ઇન્દોનો મતલબ થાય છે ચંદ્ર. પછી એ ચંદ્રનો સમારથી આપ્યો હોય તો પણ ખાસ ધ્યાન રાખવાનું. નલિની એટલે તમને ખબર છે નલિની કમળી, અને સવિતુ એટલે તો સૂર્ય, અને નિશા એટલે રાત્રિ. પણ ઇન્દો જે છે એની ચંદ્રમાં એવું કંઈક સમાનાર્થી લખ્યું હોય તો પાછું થોડું ધ્યાન રાખવાનું. એટલે ગોખણ પટ્ટિયામાં ના ચાલે. ઇન્દો લખ્યું છે સાચું છે, પણ ઇન્દો ના હોય ને ચંદ્રમાં હોય તો પણ સાચું પડે. 6 નંબર. પ્રતિદિનમ કતિ યાચકા સંતિ, રોજે રોજ કહે છે કેટલા યાચકો એટલે કે ભિક્ષુકો હોય છે? તો લક્ષાધિકા, લાખો હોય છે. યાદ રાખજો, લક્ષાધિકા. પછી શતાધિકા અને આ બધું વાંચીએ તો કન્ફ્યુઝ થાય. એટલે યાદ જ રાખવાનું કે મારે લક્ષાધિકા જ વાંચવાનું. જ્યારે જ્યારે રિવિઝન કરતા હોય, વાંચતા હોય ત્યારે લક્ષાધિકા સિવાય કશું ના આવે. બસ એટલું યાદ રાખવાનું, નહીંતર કન્ફ્યુઝ થશે. 7 નંબર. ક નીચ પથેન ગચ્છતિ, કોણ ઢળતા માર્ગે જાય છે? ભાઈ તો પાણી જાય છે. અહીંયા લખ્યું છે પય. પણ યાદ એ પણ રાખવું જોઈએ કે જો કે ટેક્સ્ટબુક બેઝ છે એટલે પય બરોબર છે, પણ પાણી નથી જતું, નદી જાય છે. સમજો, નદી જે છે નીચા ઢળતા માર્ગે જાય છે. બરોબર, ટેક્સ્ટબુકમાં પાણી છે બિલકુલ, તો અહીંયા આપણે આવીશું પય. સ્વા જે કૂતરું છે એની વાત કરે છે. લાંગુ ચાલનમ એટલે કે પૂંછડી પટપટાવીને કશ્ય, કોની આગળ શું કરે છે? ટૂંકમાં એ પૂંછડી પટપટાવીને ભોજન કરે છે તો કોની આગળ કરે છે એ વસ્તુ છે. તો પિંડસ્ય એટલે કે ખાનાર, જે આપનાર છે ને, ખાવાનું આપનાર એટલે કે દાન કરનાર, ખવડાવનાર. પિંડસ્ય યાદ રાખીશું. પિંડદાન આપણે શબ્દ સમજ્યા છે. તો પિંડસ્ય જે ખાવાનું આપનાર છે એના આગળ એ પોતાની જીભ લપલપાવે છે, પૂંછડી પટપટાવે છે એની વાત છે. 9 નંબર. કહ કોણ ચાટુ સતય વહાલ ભર્યા શબ્દોથી ખાય છે? કોણ ખાય છે? તો 2 જ વસ્તુ આપણે જોઈ હતી, એક કૂતરું છે અને એક હાથી છે. કૂતરું જે છે એ પૂંછડી પટપટાવીને જીભ લપલપાવીને બધું ખાય છે ભાઈ. અને હાથી જે છે કેવી રીતે ખાય છે? સન્માનથી ખાય છે, વહાલ ભર્યા વચનોથી ખાય છે, પ્રેમથી ખાય છે. તો ગજ યાદ રાખવાનું. ગજ તો આપણને ખબર છે, ગજ પુંગવ એટલે કે હાથીની વાત કરવાની છે. ઇઝી રહેશે જ્યારે આપણે થોડાક મતલબને પણ સમજવાનો પ્રયત્ન કરીશું. બિલકુલ એકદમ ગોખણ પટ્ટી જ કરી દઈએ કે આમાં ગજ જ આવે પહેલાં, તો એમ ના થાય. થોડાક પ્રશ્નો અને ખાસ કરીને MCQ સંસ્કૃતમાં જ્યારે સમસ્યા છે, મારા એવું માનવું છે કે આપણે પ્રશ્નો જ નથી સમજતા, ખાલી ઓપ્શન છે, ઓપ્શનમાંથી આ ના આવે, આ ના આવે, આવી ગઈ ગજ દેખાયો બરોબર, પણ ઉપર પ્રશ્ન જોવો પડે એટલે ધ્યાન રાખવાનું. 10 નંબરનો પ્રશ્ન શું કહે છે? પ્રતિયાચક કિમ ન ભવતી, દરેક ભિક્ષુક એટલે કે દરેક માગનાર માટે શું નથી હોતું કહે છે? તો સુર તરુ જે છે, કલ્પ વૃક્ષ. સુર એટલે રાજા દેવતાઓ, અને તરુ એટલે વૃક્ષ, એટલે કે જે દેવતાઓનું વૃક્ષ એટલે કે કલ્પ વૃક્ષ. એ કલ્પના પ્રમાણે, ઈચ્છા પ્રમાણે જે વસ્તુ મળી જાય, બરોબર છે, ધાર્યા પ્રમાણે મળે એને કહીશું કલ્પ વૃક્ષ. સુર તરુ એનો સમાનાર્થી છે.
ફરી એકવાર આપણે જોઈ રહ્યા છે ક્વિઝ 10 એટલે કે કાવ્ય નંબર 10ની છે અને ક્લિક કરી શકાશે, પ્રશ્નોના જવાબ પણ આપી શકાશે, ઇઝી છે. આ ઉપરાંત કદાચ લિંક ક્લિક નથી થતી તો ટેલિગ્રામ ચેનલ પર ચોક્કસ એની લિંકો ઉપલબ્ધ છે, ત્યાં જઈને પણ તમે કસોટી આપી શકો છો, માર્ક્સ પણ મેળવી શકો છો. હવે આપણે જોઈશું પાઠ નંબર 19. આપણે ઇંગ્લિશમાં પ્રોઝ કહીશું, PROSE, પોએમ હોય તો એટલે કે કાવ્ય હોય તો POEM, પોએમ. પુસ્તકસ્ય આત્મવૃતાંત, પુસ્તક પોતાનું આત્મવૃતાંત કહે છે, પોતાના વિશે આત્મકથા કહે છે. પહેલો પ્રશ્ન, ગ્રંથ કસ્માત ગ્રંથ ઇતિ, ગ્રંથ જે છે ગ્રંથ કેમ છે, એમ કયા કારણસર છે, તો ગ્રંથનાથ, કારણ કે એમાં ગૂંથણી કરવામાં આવી છે. પુસ્તક જે આપણે શરૂઆતથી જોયું હતું કે પુસ્તકની અંદર શું છે કે ભાઈ એમાં જે પણ હશે તામ્રપત્રો હશે કે પાના હશે એમાં એક છેદ કરીને ગૂંથણી કરીને બાંધવામાં આવતી દોરી. અને હાલની વાત કરીએ તો વિચારો, શબ્દો અને બધું ગૂંથણી કર્યું છે, ચિત્રો બિત્રો ટેક્સ્ટબુકમાં છે, એટલે એને પણ આપણે ગ્રંથ કહીએ છીએ. તો ગૂંથણી કરવામાં આવી હોવાથી એને ગ્રંથ નામ પડ્યું છે. 2 નંબર પ્રશ્ન શું કહે છે, શબ્દેશુ સત્સુ અપી કિમ ન શબ્દમ, શબ્દો હોવા છતાં પણ, અપી એટલે પણ, કોન્ટ્રાસ્ટ લેંગ્વેજ ફંક્શન યાદ રાખો કે શું નિશબ્દ છે એટલે કે અવાજ વગરનું છે. જેનામાં શબ્દો તો છે, શબ્દોનો મતલબ અવાજ પણ થાય, પણ શબ્દ અહીંયા લખીશું એકવાર આપણે, એનો મતલબ શબ્દ લઈશું અને નિશબ્દમાં આપણે લઈશું અવાજ વગરનું. તો જેમાં શબ્દો હોવા છતાં પણ જે નીરવ છે અથવા અવાજ વગરનું છે તો એ કોણ છે, પુસ્તકની વાત કરી છે, ટાઇટલ જ આપણું છે પુસ્તક, આપણો પાઠ જ છે, તો પુસ્તકમ શબ્દ આવશે. પ્રશ્ન નંબર 3, પુસ્તકસ્ય કતિ રૂપાણી સંતિ, કેટલા રૂપો છે, પુસ્તકના કેટલા રૂપો છે. આ ગુજરાતીમાં પ્રશ્ન પણ પૂછાઈ શકે છે અને 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે છે. એના જે 4 રૂપો છે, પણ ખાસ સંસ્કૃતમાં આપણે યાદ રાખવાનું ચત્વારી, પછી ત્યાં 4 નહીં લખવાનું અથવા 4 ના હોય, ચત્વારી શબ્દ છે એના 4 રૂપો છે. 4 નંબર પ્રશ્ન શું છે, બાલાનામ કૃતે, બાળકો માટે, પુસ્તકસ્ય ક્રીડમ રૂપમ, કેવું રૂપ ધારણ કરે છે, કેવું રૂપ, તો નવમ, આ શબ્દ થોડો ભારે છે પણ આપણે યાદ રાખીશું, બિનજરૂરી આ નૂતમ ને નવીનમ ને એવું નહીં વાંચવાનું, નવમ એટલું યાદ રાખવાનું, નવમ એટલે કન્ફ્યુઝન જ ના થાય, બરોબર છે. આપણે જોયું ને કે જેટલા તારા મસ્તકો એટલી તારી સમસ્યાઓ, એમ જેટલા ઓપ્શન વધારે વાંચ્યા એટલી સમસ્યાઓ વધારે થશે, બરાબર. એટલે ટ્રાય કરવાનું, અપેક્ષિત કે બધું છે એ બધું છેલ્લી ઘડીએ નહીં, પહેલાં આપણે આપણા ચોપડામાં પ્રશ્ન અને એના સાચા જવાબ જ લખવાના, સિંગલ જવાબ લખવાનો, એટલે જ્યારે રિપીટ કરીએ ત્યારે બિનજરૂરી વધારે પડતા જે બીજા શબ્દો ખોટા છે 3 ઓપ્શન એમાં ધ્યાન જ ના જાય આપણું, પણ આટલી મહેનત કરે છે કોણ. 5 નંબર, કેચન પુસ્તકમ કથમ રક્ષતી, બીજા લોકો પુસ્તકને કઈ રીતે રક્ષા કરે છે, કેટલાક લોકો પુસ્તકની રક્ષા કઈ રીતે કરે છે, તો બહુમૂલ્ય રત્નની જેમ પુસ્તકની રક્ષા કરે છે, બહુમૂલ્ય રત્નમ ઇવ, બરોબર છે. 6 નંબર, સંદર્ભ ગ્રંથે કેશામ પ્રીતિ ભવતી, સંદર્ભ ગ્રંથમાં કોની પ્રીતિ છે, તો આપણે જોઈશું અધ્યાપકોની પ્રીતિ છે. બાળકોની પ્રીતિ પાઠ્યપુસ્તકમાં આવશે, પરીક્ષાર્થી જે પરીક્ષા આવે અને અનુવાદકો ટ્રાન્સલેશન જે કરવાવાળા છે, અને અધ્યાપકો જે છે સંદર્ભ ગ્રંથ એટલે થોડુંક સમજીએ, રેફરન્સીસ, કોઈ પણ વસ્તુ રિસર્ચ કરવી હોય, ખાસ કરીને ડૉક્ટર PhDની વાત કરીએ છીએ આપણે, પેલા MBBS નહીં પણ PhD કરવી હોય તો થીસીસ બનાવતા હોય છે ને એ વખતે શું કરવું પડે છે કે બધા સંદર્ભો લેવા પડે, એના ટોપિકના ઇસ્યુ મુદ્દા જે ટોપિક છે એ લેવા પડે, તો એને કહીશું અધ્યાપકોને સંદર્ભ ગ્રંથમાં વિશેષ રસ હોય છે, પ્રીતિ હોય છે. 7 નંબરનો પ્રશ્ન શું કહે છે, દુર્યોધન કસ્મે રાજ્ય ન અદદાત, દુર્યોધને કોને રાજ્ય ન આપ્યું, તો આ દુર્યોધને કોને ના આપ્યું, યુધિષ્ઠિરને નહીં આપ્યું. એ તો જો કે ટેક્સ્ટબુકમાં પણ છે પણ ચોક્કસ આપણને ખબર છે, આપણે રામાયણ મહાભારત બધું ભણતા હોઈએ છીએ, તો યુધિષ્ઠિર એટલે મહાભારતમાં યુધિષ્ઠિરને ન આપ્યું દુર્યોધને. 8 નંબરનો, કેચન છાત્રા કસ્મે મુક્તિ પ્રદાય વિદ્યાલયમ ગચ્છન્તિ, બીજા વિદ્યાર્થીઓ એટલે કેટલાક વિદ્યાર્થીઓ કોને મુક્તિ આપીને વિદ્યાલયમાં આવે છે, જાય છે, એ મતલબ છે, તો પુસ્તકને ઘેર મૂકીને આવે છે, બરાબર. કેટલાક સ્નેહથી, કેટલાક નિયમવશ થઈને પુસ્તક લાવે છે, અને કેટલાક શું છે બધું કોઈ ટેન્શન જ નહીં, પુસ્તક ઘેર મૂકીને આવે, બસ બિસ્તરા પોટલા બધું ઘેર રાખવાનું, સીધું સ્કૂલમાં તો જો કે લાવતા હોય છે પણ કોલેજમાં આવું બને. તો પાઠ્યપુસ્તક આપણે વાત કરીશું, ગૃહ કાર્યને તો આપણા ટેક્સ્ટબુકમાં ક્યાં આવતું નથી, શબ્દ સંદર્ભ કશું આવતું, પાઠ્યપુસ્તકને બાળકો ટૂંકમાં મુક્તિ આપીને સ્કૂલમાં આવી જતા હોય છે. 9 નંબરનો પ્રશ્ન, ક્રીદશમ લેખમ સુસ્થિરો ભવતી, બાળકો પુસ્તકને લાવે છે અને પછી એ પુસ્તક પર પોતાનું નામ લખે છે, અને કેવી રીતે સ્થિર થાય છે, તો જાણે કે શિલાલેખ પર એટલે કે શિલા ઉપર લખેલો લેખ હોય એમ એમનું નામ ત્યાં સ્થિર થાય છે. તો કેવો લેખ સુસ્થિર થાય છે, તો શિલાલેખ. બીજું બિનજરૂરી આપણે કીધું એ પ્રમાણે કે જે ઓપ્શન કામના ના હોય એવા ના વાંચવા જોઈએ.
10 નંબર, આપણ ઇતસ્ય પર્યાય શબ્દ ક. આપણનો સમાનાર્થી. આપણ એટલે દુકાન, બરાબર, ખરીદી કરવી, બરાબર છે. વિપણી, વિપણી શબ્દ બિલકુલ એનો સમાનાર્થી છે. દુકાનમાંથી ખરીદી લાવે છે. જો કે હવે તો સરકાર તરફથી મફત મળતા હોય છે, પણ બિલકુલ આપણે બીજા પુસ્તકો પણ લાવતા હોઈશું તો વિપણી. ફરી આપણે ક્વિઝ 19 આપણે શું કરીશું, ક્લિક કરીશું. ના થાય તો ટેલિગ્રામ ચેનલ પર ચોક્કસ એની લિંક ઉપલબ્ધ છે. ત્યારબાદ 20 નંબર, મુદ્રા નામ ધનમ પ્રોક્તમ. બરાબર, બધાને ખબર છે ભાઈ, મુદ્રા નામે ધન કહેલું છે. પૈસા વગર, નાણાં વગરનો ના થયો અને નાણે ના થા લાલ. શું કહે છે જોઈએ પહેલો પ્રશ્ન. નમો નમઃ ઇતસ્ય અંતરમ ગુરુ કિમ વદતી. જ્યારે વ્યક્તિ જે છે, શિષ્ય એમ કહે છે નમો નમઃ, એટલે કે ગુરુને પ્રણામ કરે છે, એના બદલામાં શું કહે છે? જેમ નોર્મલ આપણે કહીએ ગુડ મોર્નિંગ, તો એના બદલામાં કોઈ વ્યક્તિ આપણે ગુડ મોર્નિંગ કહે તો એક રિસ્પોન્સ છે, રિટર્ન ગિફ્ટ હોય ને, જેમ નોર્મલ બર્થડે પર આપણે ગિફ્ટ આપીને આપણને, તો એ જ રીતે નમો નમઃના બદલામાં શું કહે છે? તો ગુરુના આશીર્વાદ આપે છે કે વર્ધતામ, તમારો વિકાસ થાય, વધો, ટૂંકમાં આગળ વધો. 2 નંબર, મુદ્રા કશ્ય સાધનમ. મુદ્રા એટલે કે જે ધન છે એ શાનું સાધન છે? તો વિનિમયનું સાધન છે. એક્સચેન્જ, બાર્ટર સિસ્ટમ તો નહીં, પણ વિનિમય, પૈસાનું આપલે કરવી, વિનિમય કરવો, ટ્રાન્ઝેક્શન. 9 નંબર, પ્રાચીન કાલે ક્રીદશી મુદ્રા આસી. પ્રાચીન કાળમાં કેવી મુદ્રા હતી ભાઈ? યાદ રાખજો, પ્રાચીન કાળમાં તો કાગળની બાગળની પાછળ નહીં, ધાતુની મુદ્રા હતી, ધાતુમય મુદ્રા. પ્રાચીન કાળમાં ધાતુમય, અને આધુનિક કાળમાં આવ્યો હવે. 4 નંબર, આધુનિક કાલે ક્રીદશી મુદ્રા વર્તતે. અત્યારે આધુનિક કાળમાં કેવી મુદ્રા છે? તો કાગળની મુદ્રા. આપણે યાદ રાખીશું, કાગજી મુદ્રા છે. પણ આપણને તો ખબર છે આધુનિક કાળની વાત, ત્યારની લેટેસ્ટ વાત કરીએ તો પ્લાસ્ટિક મની થઈ ગયા છે, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ થઈ ગયા છે, અને હવે તો કદાચ પેલો ગૂગલ ને પેટીએમ ને બધું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પણ ધીમે ધીમે થવા લાગ્યા છે બધા. તો હવે બરાબર છે, અત્યારની વાત કરીએ તો કાગજી હજુ ચાલે છે મોસ્ટ ઓફ. 5 નંબર, થોડો ભારે જવાબ છે આનો. ભારત વર્ષે કતિ વર્ષે, કેટલા વર્ષો પૂર્વેથી શું ચાલે છે? ધાતુમય મુદ્રા પ્રચલિત હતી. કેટલા વર્ષ જૂની છે ધાતુમય મુદ્રા, એની વાત કરે છે. તો અહીંયા આપણે બહુ જ જે છે ને 3 ઓપ્શનમાં બહુ મહેનત નહીં કરીએ, નહીં તો લોચા પડશે પાછા. પણ અહીંયા જોઈ લે, સાર્ધ દ્વિસહસ્ત્ર. દ્વિસહસ્ત્ર એટલે 2000, બરાબર, પહેલા 2000, અને સાર્ધ અને અડધું બીજું એટલે કે 500, એટલે ટોટલ થશે 2500. દ્વિસહસ્ત્ર એટલે 2000, બરોબર છે. એટલે બિનજરૂરી એમાં પડીશું ને તો લોચા પડશે, એટલે આપણે અહીંયા જોઈ લેવાનું સાર્ધ અને દ્વિસહસ્ત્ર. 6 નંબર, સ્વલ્પાત અગ્નિ કા રક્ષિતુમ શક્યતે. થોડા એવા અગ્નિથી કોની રક્ષા થઈ શકે છે? ટૂંકમાં 2 ઓપ્શન છે આપણી પાસે, એક કાગળની મુદ્રા અને એક ધાતુની મુદ્રા. તો કાગળની મુદ્રામાં અગ્નિ નાખો તો પછી અગ્નિ. ધાતુમય મુદ્રા છે એને થોડા ઘણા અગ્નિથી પણ રક્ષી શકાય છે, રક્ષા થાય છે. 7 નંબર, કાગરજી મુદ્રા ખાલી જગ્યા ભવંતી. તો કાગળની મુદ્રા કેવી હોય છે? તો ભાર વગરની હોય છે, ભાર રહિતા. યાદ રાખો, આ સહિતા છે એટલે વગરની નહીં, સાથે. પેલું ઘણીવાર આપણે રજા ચિઠ્ઠીમાં નહીં લખાય સવિનય સાથે. અરે ભાઈ, સવિનય સાથે ના આવે, સવિનયનો મતલબ જ સાથે થઈ જાય છે. સવિનય એટલે વિનય સાથે, સ નો મતલબ થાય છે સાથે, સહકુટુંબ સાથે ના થાય, સહકુટુંબ એટલે જ સાથે થઈ જાય. તો અહીંયા ભાર રહિતા. 8 નંબર, કાગરજી મુદ્રાણામ વહનમ ક્રીદશમ ભવતી. કાગળની મુદ્રાનું વહન કેવું હોય છે, એટલે કે કેવું બને છે? તો આ યાદ રાખો, સુકરમ, સરળ બને છે, ઇઝી બને છે. હેન્ડલિંગ કરવું, પૈસાનું હેન્ડલિંગ છે ને કાગળની મુદ્રા. તો એટલે ધાતુમય મુદ્રા, ફોર એક્ઝામ્પલ ખીચામાં પર્સમાં 10-10 રૂપિયાના 5-6 સિક્કા હોય તો ભાઈ વજન થઈ જાય, પણ પેલી 10 રૂપિયાની એક નોટ હોય અથવા 2-3 નોટ હોય તો કંઈ ફરક પડે નહીં. તો સુકરમ છે, સરળતા રહે છે કાગળની મુદ્રાનું. 9 નંબર, કાગરજી મુદ્રાયામ પ્રતિકૃતિ. પ્રતિકૃતિ એટલે નકલ, ન ભવેત, ન થાય એટલા માટે ઇતથ્ય શાસન તસ્ય કિમ કૃતમ. એના માટે શાસકે એટલે કે સરકારે શું કર્યું છે શાસને? તો કૂટસ્થાનામ. કૂટસ્થાનામ એટલે છુપા ચિહ્નો મૂક્યા છે. ઉપસાવેલું મુદ્રણ હોય, પેલું વોટરમાર્ક હોય, જલ ચિહ્નો હોય, બરોબર છે. નાનું નાનું છાપકામ જે છે આ બધું કર્યું છે. કોણે કર્યું છે? સરકારે કર્યું છે. એને કહીશું કૂટસ્થાનમ, છુપા ચિહ્નો. 10 નંબરનો પ્રશ્ન શું કહે છે? મુદ્રાયામ પ્રતિકૃતિ કે કુર્વંતી. આ પ્રશ્ન જો કે એમ કહે છે કે મુદ્રાની પ્રતિકૃતિ એટલે કે નકલ, નકલી ચલની નોટો કહેવાય ને, ફેક કરન્સી, ફરજી નોટો કોણ બનાવે છે ભાઈ? તો દુર્જના બનાવે છે. હવે દુર્જન કોણ છે ખબર નહીં, પણ આપણે બધા તો નહીં બનાવતા, એટલે વાંધો નહીં. પણ દુર્જન એટલે ખરાબ માણસો બનાવે છે, કંઈ ગુરુ કે સજ્જન કે શિષ્ય નથી બનાવતા. ડુપ્લિકેટ નોટો કોણ બનાવે છે? તો દુર્જન, ખરાબ માણસો. ગર્ત ઇતસ્ય ક અર્થ. ગર્ત એટલે ખાડો.
બરાબર. એવું લખ્યું છે કે નકલી નોટોનું ચલણ વધી જાય તો કોઈ પણ દેશની અર્થવ્યવસ્થા ખાડામાં જઈ શકે છે, એટલે એનું ધનોત નીકળી શકે છે, બેંકરપ્સી જેવું થાય. તો એને આપણે કહીશું ખાતમ શબ્દ એના માટે સમાનાર્થી છે. ફરી એકવાર આપણે જોઈ રહ્યા છે ક્વિઝ 20. ક્લિક કરો, પ્રશ્નોના જવાબ આપો અને ગુણ પણ મેળવી શકો છો. વ્યૂ સ્કોર બિલકુલ એકવાર તૈયારી કરો અને આ રીતે તમે પ્રશ્નોના જવાબ આપશો, વ્યૂ સ્કોર કરશો એટલે તમને પણ ખબર પડશે અને ત્યાં તરત જ તમને ફીડબેક પણ મળશે કે તમારો જવાબ ખોટો છે તો સાચું શું છે. તમામ વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે. 4 આ રીતે કરી શકું. બાકીના પણ ઘણા મૂકેલા છે, તો ચોક્કસ આ રીતે તમે પ્રેક્ટિસ કરશો તો મહત્તમ ગુણ પણ આપણે મેળવી શકીશું. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક.